તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 12માં સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 6 જોવાનો છે. તો દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાવેલો છે. જો આ રીતે અર્ધગોલક બંને સાઈડ લગાવેલ છે એવી એક કેપ્સ્યુલ છે અને કેપ્સ્યુલની લંબાઈ આપણને આપેલી છે. કુલ લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી આપેલી છે? 14 મીમી આપેલી છે અને તેનો વ્યાસ છે આપણને કેટલો આપેલો છે? 5. તો અહીંથી લઈને અહીંયા સુધીનું છે આપણને કેટલું આપેલું છે? 5 મીમી સુધીનું આપેલું છે. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ આપણે મેળવવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વ્યાસ આપેલો છે, આપણે ત્રિજ્યા મળે તો ત્રિજ્યા બરાબર આવું લખીએ, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો 5 આપેલો છે, વ્યાસ ભાગ્યા 2 એટલે આટલું થશે 2.5 મીમી થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ જે એટલો ભાગ છે આપણને કેટલો મળ્યો છે? 2.5 અને આ પણ કેટલો થશે? 2.5. તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એ પણ 2.5 થાય અને આ જે ભાગ છે એ પણ કેટલો થશે? 2.5. આ ભાગ એ 2.5 અને આ જે ભાગ છે અહીંથી એટલો એ પણ કેટલો થશે? 2.5. તો તમે જોશો 2.5 ને 2.5 એટલે ટોટલ કેટલું થયું? કુલ 5 થશે અને એમાંથી આપણે 14 કાઢીએ એટલે સીધું આપણને 9 મળશે. તો એ કેટલું હશે? આ જે ભાગ છે આટલું છે એનું માપ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ મેળવીએ. લખીએ અહીંયા કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે અર્ધગોલક છે ને વચ્ચે છે નળાકાર છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે અર્ધગોલક છે તો લખીએ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો વિદ્યાર્થી મિત્રો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 2πr h અને 2 ગુણ્યા અર્ધગોલક માટે લખીએ એનું આવશે 2πr વર્ગ. હાલો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણી પાસે પાઈની કિંમત નથી આપેલી તો આપણે સીધે 22/7 લઈ લઈએ અને r તમે જોશો તો r આપણે 5/2 છે લખી શકીએ છીએ અને ઊંચાઈ તમે જોશો નળાકારની કેટલી થાય છે? 9 થશે. આને તમે સીધો કરશો તો ઊંચાઈ તમને દેખાશે. તો આ કેટલું આવશે? 9. 2 કૌંસમાં અથવા તો ગુણાકારમાં 2 પાઈની કિંમત લઈ લઈએ 22/7 અને r બરાબર આપણી પાસે છે 5/5 બે વખત લખી નાખીએ 5/2 અને 5/2. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેદ ઉડતા એટલે ઉડાડી દઈએ. અહીંથી 2 ઉડી જાય છે તો અહીંથી 2 ઉડી જશે. પછી તમે જોશો તો અહીંથી 2 ઉડી જશે. હવે તો તમે નજર કરો તો અહીં 22/7 અને 5 એવી રીતે અહીં 22/7 અને 5 બેમાં કોમન છે તો સામાન્ય કાઢી લઈએ અહીંયા. તો હવે અંદર આપણી પાસે શું વધશે? તો અહીંયા વધશે 9 વત્તા અહીંયા વધશે આપણી પાસે 5. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો 22/7 ગુણ્યા 5 અને ગુણ્યા 9 ને 5 થઈ જશે 14. એટલે આ 7 દૂને કેટલા થઈ જશે? 14. તો તમે જોશો 22 દુ કેટલા થઈ જશે? 44. એને ગુણ્યા 5 કરીએ એટલે 5 ચોક 20 ની શૂન્ય વધી 2 આવશે. 5 ચોક 20 ને 2 22 એટલે 220 મીમી છે. એ શું મળશે આપણને? કેપ્સ્યુલનું પૃષ્ઠફળ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂરો. હવે પ્રશ્ન નંબર આપણે 7 જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ક્ષેત્રફળ છે એટલે આને એનો વર્ગ આવશે. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નમાં એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલું એવો છે. તો આપણે એક નળાકાર દોરીએ આ રીતે. ધારો કે એક નળાકાર છે એના પર રીતે શું રાખેલું છે? શંકુ. તો આ રીતે આપણે શંકુ દોરી નાખીએ આના ઉપર. શંકુ રાખેલો હોય એવો આકાર છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે કયા કયા છે? પેલા ઊંચાઈ આપી છે અહીંયા લખી નાખીએ કેટલું આપેલું છે? 2.1 મીટર અને વ્યાસ આપ્યો છે કેટલો છે? 4 મીટર છે. તો અહીંથી લઈને આ ભાગ કેટલો આપ્યો છે? 4 મીટર આપેલો છે. હવે તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ એટલે કે આ જે ત્રિકોણ છે એની ત્રાસી ઊંચાઈ L આપેલી છે. એ કેટલી આપેલી છે આપણને? 2.8 મીટર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખી નાખીએ L બરાબર કેટલા આવશે? 2.8 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો બીજું શું આપેલું છે? હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો જો કેનવાસ એટલે કે ફરતે છે આની જે પડદો અથવા તો આપણે એમ કહીએ કે ઢાંકવા માટે જે વપરાશે એ આપણે કાપડનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણને આ જે વ્યાસ આપેલો છે એને આપણે ત્રિજ્યામાં ફેરવી નાખીએ. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા કેટલા આવશે? 2. તો 4/2 કરશો તો કેટલું મળશે? 2 મીટર મળશે. હવે એ બંને કેટલા માટે રહેશે? શંકુ માટે અને નળાકાર માટે કેવું રહેશે? સમાન રહેશે. આ 2 મીટર થશે ને આ 2 મીટર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે
આપણને ક્ષેત્રફળ મેળવવાનું કીધું તો સૌપ્રથમ આપણે ક્ષેત્રફળ મેળવીએ. લખીએ અહીંયા શંકુ તંબુ, સોરી અહીંયા આપણે કીધું છે તંબુ, એટલે તંબુનું ક્ષેત્રફળ બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક તો શંકુ છે, તો અહીંયા લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તેમજ બીજું કઈ વસ્તુ છે, નળાકાર છે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ આવશે પાય આર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ, અને નળાકારની આવશે 2 પાય આર એચ. ફરતી સપાટીનું ક્ષેત્રફળ આવશે 2 પાય આર એચ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્નમાં જો કિંમત છે લેવાની કીધી નથી, 3.14 બરોબર, એટલે આપણે સીધું 22/7 લઈ લઈએ. તો અહીં લખીએ 22/7. પછી ત્રિજ્યા છે એ આપણે કેટલી આવશે, બંને માટે સમાન છે, તો અહીં લખી નાખીએ 2. પછી એલ ત્રાસી ઊંચાઈ શંકુ માટે આપેલી છે 2.8, એટલે આપણે લખીએ 28/10. પછી 2 ગુણ્યા પાઈની કિંમત લઈએ 22/7, ત્રિજ્યા ફરી વખત 2, અને જો વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ આપણને આપેલી છે, કેટલી આપેલી છે 21 કરી નાખીએ આપણે, અને નીચે કેટલા કરી નાખીએ 10. ઉડતું ઉડાડી નાખીએ, અહીં તો 7 તેરીને 21 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 7 ચોક 28 થઈ જશે. તો તમે જોશો અહીંયા 22 દૂને કેટલા થઈ જશે 44, એને ગુણ્યા કેટલા છે આપણી પાસે 4. એવી રીતે ફરી વખત અહીંયા 22 દૂને કેટલા થઈ જશે 44, અને 3 દૂને કેટલા કરીએ 6. અને વિદ્યાર્થી મિત્રો બેયની નીચે કેટલા છે 10 સમાન છે. તો આપણે અહીંયા તમારે જે કાઢવું હોય તો કાઢી શકીએ કે 44/10 છે, બેયમાં સામાન્ય કાઢી લઈએ. તો અંદર શું વધશે આપણી પાસે 4 + 6, એટલે જોશો વિદ્યાર્થી મિત્રો અહીંયા 44/10 ગુણ્યા કેટલા થઈ જશે 10, તો આ 10 ઉડી જશે, તો આ કેટલું મળશે 44 મીટરનો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આટલું થઈ ગયા પછી આપણને પ્રશ્નમાં એમ પૂછેલું છે કે અને જો કેનવાસનો ભાવ ક્ષેત્ર પ્રતિ મીટર સ્ક્વેરે કેટલો છે 500 રૂપિયા હોય, તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ભાવ કેટલો આપેલો છે, જો અહીંથી લખી નાખું છું પ્રતિ મીટર સ્ક્વેરે. તો અહીં લખીએ પ્રતિ, એટલે કે 1 મીટર સ્ક્વેરે કેટલા રૂપિયા ભાવ આપ્યો છે આપણને 500 રૂપિયા ભાવ આપેલો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિરાશિ મેકી દઈએ, તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે 44 મીટર સ્ક્વેરે કેટલો ભાવ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે, હું આ સાઈડ તમને કરીને બતાવું. આનો ગુણાકાર આની સાથે કરો એટલે એ આવશે x. પછી હવે 44નો સીધો 500 સાથે ગુણાકાર કર્યો એટલે 500 ગુણ્યા 44. હવે જો વિદ્યાર્થી મિત્રો સીધો 44 ગુણ્યા આપણે ખાલી 5 સાથે કરી નાખીએ, 5 ચોક 20 ની શૂન્ય વધી આવશે 2, 5 ચોક 20 ને 2 22, અને બાકીના 2 0 અહીંયા લગાડી દો એટલે કેટલો જવાબ આવશે 22,000 રૂપિયા. કેનવાસનો શું આવશે આટલો ખર્ચ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ થયો પ્રશ્ન તમારો અહીંયા પૂરો. હવે પ્રશ્ન નંબર આપણે 8 જોઈએ.